जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। જ્યાં સુધી આત્યંતિક દુઃખની નિવૃત્તિ થતી નથી, સદાય માટે દુઃખની નિવૃત્તિ નથી થતી, ત્યાં સુધી આપણને જ ખબર હોતી નથી અને ખોટા દુઃખ ને ખોટા ઉપાયો, ખોટા દુઃખની નિવૃત્તિ અને ખોટા સુખની પ્રાપ્તિ, આવું પ્રમાતાને થાય. પ્રમાતા મટે નહીં ને, પ્રમાતા એટલે જીવભાવ. સાક્ષાત વસ્તુ છે એની અંદર પછી કશું રહેતું નથી. જ્યાં સુધી પોતાનું સાક્ષાત પ્રાગટ્ય છે ત્યાં સુધી આ બધા સાધનો કરવા પડે છે આપણે. કારણ કે મિથ્યા છે તો દુઃખે ખોટું છે, ઉપાયો ખોટા છે, એની નિવૃત્તિ ખોટી છે અને સુખની પ્રાપ્તિ છે એ ખોટી. પણ આ ઘટમાળા ચાલુ રહે છે કારણ કે આ અપરાવિદ્યા છે. જ્યાં સુધી પોતે આખું કાપડ હંકેલી ના જાય અને હંકેલવા માટે જે પ્રયત્ન થાય તે અપરાવિદ્યા કહેવામાં આવે છે. પણ એ અપરાવિદ્યા છે ને એ બ્રહ્મ વિદ્યા નથી. એમ બ્રહ્મ વિદ્યા તો પછી જ્યાં વાણીનું મૌન છે અને બોલનાર જે બોલતું હોય તો એને કાંઈ પડી હોતી નથી, ભેગો લપટાય. તો આ આપણે સાંભળીએ છીએ અને સત્સંગ કરીએ છીએ તો એમાં આત્યંતિક દુઃખની નિવૃત્તિ કે ક્ષણિક દુઃખની નિવૃત્તિ છે એનો ખ્યાલ આપણને પોતાને આવશે. ક્ષણિક સુખ અને ક્ષણિક દુઃખની નિવૃત્તિ બની શકે છે અપરાવિદ્યામાં, પણ શાશ્વત સુખની પ્રાપ્તિ ના થઈ શકે એનાથી. આત્યંતિક દુઃખની નિવૃત્તિ અને પરમ આનંદની પ્રાપ્તિ, શાશ્વત પરમ સુખની પ્રાપ્તિ એ તો તત્વબોધ એટલે વાણી વગરનો ઈશારો કરે ને કે આ રે તું છે, અને એ જે ઈશારો કર્યો ને કે આ મને કીધો છે ને કેવો છું હું, એ પૂર્ણ વિવેક દ્વારા પોતાને પોતે સમજી અને સ્વયં પ્રગટ્ય મારા સિવાય બીજું કાંઈ નથી એ શબ્દો નથી રહેતા. પછી એક દીવો સતત પ્રગટ છે પોતાના રૂપમાં, બસ બીજું કાંઈ નહીં. એ તત્વબોધ કહેવાય, પોતાનો બોધ. હવે એમાં આપણે હું કાંઈક છું એવું માનીએ છીએ એટલે કંઈક બનીએ છીએ, અને બનીએ છીએ ને એના આધારે બહાર કંઈક બનેલું છે, બને રહ્યું આ સત્સંગ બને છે એનો અમે વારંવાર સાંભળીએ છીએ ને આવું લાગે આપણને બહારનું. પણ આપણે જ નથી તો બહારે કાંઈ નથી. હવે આપણે નથી પ્રમાતાના રૂપમાં એ રીતનો અનુભવ કરવાનો છે. અને આપણે જ છીએ ને એ સાક્ષીના રૂપમાં છે તો એ બાદ થઈ જશે. આપણે જ છીએ એ બાદ થઈ જાય. એટલે હુંપણાનું જે જ્ઞાન છે ને એ જ્ઞાનમાં ભેદ છે, રહે છે. જ્યાં અહંકાર અંતઃકરણમાંથી દૂર થાય એટલે ચિદાકાશ એકલો રહે છે, નિર્મળ રહે છે. ત્યાં ચિદ અને જળ ગ્રંથિ બે ભેગી હોતી નથી, ભેદ દેખાતો નથી એમાં. અને પછી હું તો કોરો છું, હાવ મારામાં કશું જ નથી. આ જ્ઞાને જાણ્યું મારામાં કશું જ નથી તો બીજું નથી અને મારામાં બીજું નથી એવું જાણ્યું એટલે એ વ્યતિરેક જ્ઞાને જાણ્યું. પણ છે જ નહીં, કાંઈ નામ નથી, રૂપ નથી, ગુણ નથી, બીજું નથી, ત્રીજું નથી એમ જાણ્યું ને તે અન્વય જ્ઞાને જાણ્યું. બીજા બધાનો વ્યય થઈ ગયો એમાં. એટલે પોતાના સ્વરૂપમાં જે શું આવી જાય છે,
શું શું છે, કયા કયા સંસ્કારો રહી જાય છે, કેટલો મળ રહી જાય છે, વિવેકમાં કેટલી કચાશ રહી જાય છે, એનો ખ્યાલ તો આવે, પણ એ બધું દૂર થવું જોઈએ. એ આ સત્સંગથી આપણે કરવા બેઠા છીએ. પોતાના સ્વરૂપમાં બધી ત્રિપોટીઓ, બધા આભાસો એ પણ બાધક છે. જગતનો આત્યંતિક અભાવ કશું જ નથી. મિત્રનો, સંબંધીનો ફોન આવે તો પલળી જઈએ છીએ કે ખાલી આ ચાદર પથરેલી છે ને એના ઉપર ઊભું થયેલું નોખું છે બધું, એ અંદર અનુભવ થાય આપણને. નિત્ય મુક્તિ એટલે હા હો કરે જવાનું છે, મારે મારામાંથી ખસવાનું નથી, બીજું બધું છે જ નહીં. તો સજગતા થઈ એના આપણા પ્રત્યેક વ્યવહારમાં જે મુક્તિ છે, એ મુક્ત છું એ અનુભવ પોતાનો છે. આવી મુક્તિ પછી મર્યા પછી થઈ શકતી નથી, શરીર જતું રહે. એટલે હાલ દેહ છે ત્યાં સુધી આ મુક્તિ છે આપણી. એટલે એવું લક્ષ્ય જે કરવાનું છે ને પોતાનું, એટલે આંખનો વિષય જેમ દ્રષ્ટિ કહેવાય છે, એમ પછી મનનો વિષય જે છે એ લક્ષ્ય છે આપણો. એટલે દ્રષ્ટિ ભલે ગમે ત્યાં જાય, ઇન્દ્રિયો વ્યવહારિક કાળમાં ગમે ત્યાં વર્તે, પણ વપુ વર્તે વ્યવહારમાં સુરત પરાની પાર. એટલે લક્ષ્ય આત્મા પર મનનું રહે, અને મન મટી ગયેલું છે અને આત્મા જ બચી રહે, તે પરાવિદ્યા છે. એટલે વાચ્યાર્થમાં અને લક્ષ્યાર્થમાં પછી ભેદ નથી રહેતો. લક્ષ્યાર્થમાં ભેદ નથી રહેતો, વાચ્યાર્થમાં રહે છે, પણ વાચ્યાર્થે આખું ઉડી જાય છે. તો ભગવાન એવો સાક્ષી હું છું. ઘણી વખત ધ્યાનના પ્રયોગો કર્યા છે, સાંભળી અને સ્થિર થવાના પ્રયોગો કરીએ છીએ, અને સાક્ષી મુજબની એક સ્થિરતા આપણને દાખલ નહીં થાય છે એમ આપણામાં. તો એ સાક્ષી અને સાક્ષાત બંનેનો ભેદ જે રહે છે, એ ભેદ મળતો નથી ત્યાં સુધી સાક્ષી ફરી પાછો પ્રમાતા અને સાક્ષી એક થઈ જાય છે. કંઈક ભૂલોના કારણે પ્રતિબંધો પ્રારબ્ધ આવી જતું હોય. એટલે હકીકતમાં સ્વાસ્તિક જે સાક્ષી છે એમાં કોઈ બીજો નથી, બ્રહ્મ જ છે. વેદાંત કહે છે સાક્ષી જ બ્રહ્મ છે. તો પછી સાક્ષીમાં જેમ સ્વરૂપ રૂપે બ્રહ્મત્વ જાગૃત થાય, અને પછી જે સ્વરૂપ છે એને સાક્ષાત કહેવાય. સાક્ષીમાં સાક્ષ્ય છે ત્યાં સુધી એ બ્રહ્મત્વ જાગૃત નથી, અપરોક્ષ અનુભૂતિ નથી. જગત આખું સાક્ષી ભાષ્ય તો રહ્યું ને. હવે એ સાક્ષીમાં બ્રહ્મત્વ પ્રગટ થાય, જાગૃત થાય, અને પછી જે સાક્ષી છે તે બ્રહ્મ છે. એટલે સાક્ષી સાક્ષાત થયો તો સાક્ષી સાક્ષાત થાય છે એના પહેલા શું પ્રક્રિયાઓ ઘટે છે? સાક્ષીમાં સાક્ષાત પ્રગટ જણાય છે, સાક્ષાત પોતે. તો સાક્ષીમાં સાક્ષાત પોતે પ્રગટ છે, તો એ સાક્ષીમાં અપરિચિંતા થઈ જાય છે, બ્રહ્મ સ્વરૂપ પ્રગટ થાય છે. તો મતલબ અહીંયા કઈ ત્રિપુટી બાધિત થાય છે? તો પ્રમાતા, પ્રમેય અને પ્રમાણની ત્રિપુટી. જે અવિદ્યા નિવૃત્તિ થયા પછી લેસા અવિદ્યામાં પ્રમાતા, પ્રમેય અને પ્રમાણની ત્રિપુટી રહે છે છેલ્લી પ્રતીતિમાં.
હવે એ ત્રિપુટી બાધિત થાય સાક્ષીમાંથી ત્યારે એક જાતનો એક અદ્ભુત અનુભવ થાય છે. એ વખતે પહેલી વખતે જ્યારે અવિદ્યાનો અજ્ઞાનનો આવરણ દૂર થાય છે ને, અજ્ઞાન જાય છે ને, એ એક જ વખત થાય છે જીવનમાં. કાયમ પછી અજ્ઞાન પછી જતું નથી, કારણ કે રહ્યું જ નહીં. હવે જ્યાં સુધી અજ્ઞાન પહેરી જાય છે ને પાછું કાઢીએ છીએ એ સાક્ષીમાં થાય છે. કેમ કે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ એની ત્રિપુટી રહી જાય છે. એ સાક્ષી સાક્ષાત નથી થયો. પછી તો શું કરવું જોઈએ કે જેથી આ ચિદાભાસ, બુદ્ધિની વૃત્તિ અને એના દ્વારા દેખાતું આ જગત, આ ત્રણની ત્રિપુટી, જેને આપણે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ કહીએ છીએ, તો પહેલા એ ત્રિપુટી જે છે અને સાક્ષી કુટસ્થ બંનેને વિવેકથી અલગ કરી દેવાના. અલગ કરી શકાય. હવે જે સાક્ષી છે એ જ સાક્ષાત બ્રહ્મ છે. એ એક મુખ્ય લક્ષ્ય છે આપણું. તો એવો સાક્ષાત પ્રગટ નથી થયો તો ક્યારે થાય છે? એ વખતે સાક્ષી જે પોતે છે પોતાને મૌન કરી અને પોતાના સાક્ષાતની સામે, એટલે કે સદગુરુની સામે ઊભો થઈ જાય છે અને સાક્ષીના રૂપમાંથી બીજું કાંઈ પકડાતું નથી, કાંઈ પકડવું નથી. એક પણ શબ્દ મુખમાંથી કાઢ્યા વગર કે સમજમાં લાયા વગર મૌનની જે સ્થિતિ છે એ ભાષામાં, કે જે ભાષા સાક્ષાત પોતે જાણી શકે છે, સદગુરુ જાણી શકે છે, એને જણાવે કે મેરે અપને સિવા કુછ નહીં. જેના કારણે જ્યારે જે છેલ્લી ઘટના ઘટે છે કે સાક્ષી સાક્ષાત થાય છે, એના કારણે તો સાક્ષાત છે એ ગુરુત્વ ધારણ કરે છે. તો એને મહાન માનીને એની સામે સાક્ષી મૌન થઈને ઊભો રહે છે કે જે કશું જ પેશવા નથી દેવું, કશું જ પેશવા દેવું નથી, એવું થાય છે ત્યારે મારા સિવાય કશું નથી એવો અનુભવ થાય છે. અહીંયા એક મૌનની ભાષા છે, બે છે નહીં. ત્રિપુટીનો લય થઈ ગયો છે કે જ્યાં ચિદાભાસ, બુદ્ધિની વૃત્તિ અને એના દ્વારા દેખાતું આખું જગત એક બાજુ રહી ગયું છે અને લેસા વિદ્યા એની અંદર છે, એટલે સાક્ષી અને સાક્ષ્ય બે રહ્યું છે. હવે પૂર્ણ બ્રહ્મત્વ જાગ્રત થઈ જાય છે એ ટાઈમે કશું રહેતું નથી. આમાંથી ત્રિપુટી આખી લય થઈ જાય છે અને એ વખતે જે ઘટના ઘટે છે અવિદ્યા, અજ્ઞાનની નિવૃત્તિની, તે આખા જીવનમાં એક જ વખત ઘટે છે. વારંવાર પછી અજ્ઞાન પહેતું ને કાઢવું ને એવું નથી બનતું. એટલે સાક્ષી છે એ અપરિચિન થાય છે, બ્રહ્મ સ્વરૂપે પોતે થઈ જાય છે, ત્રિપુટી બાધિત થાય છે. અદ્ભુત, અદ્વિતીય, અપૂર્વ સ્વરૂપનો પોતાનો અપરોક્ષ અનુભવ થાય અને તે ફરીથી કોઈ દિવસ થઈ શકતો નથી. હવે કેવી રીતે એ સાક્ષીનું બ્રહ્મત્વ સાક્ષાત થયું? તો એ આપણા સત્સંગમાં સાંભળીને એક પોતાની લાયકાતી ઊભી થઈ છે કે જે મહાવાક્યનો બોધ સીધો અંદર પકડી જાય. પછી કોઈ બખ્તર રહેતું નથી, બાણ આવ્યું અને પાછું પડે એવું. એમ એ શબ્દોના બાણ જે છે, શબ્દો છૂટી જાય છે અને ઘર બતાવી જતા રહે. એટલે સાક્ષીનું બ્રહ્મત્વ મહાવાક્ય દ્વારા ઊભું થાય છે ત્યાં. અને ના થાય ત્યાં સુધી એક બાજુ સાક્ષી અને બીજી બાજુ ત્રિપુટી, અને વચ્ચે પોતાનો વિવેક આડખીલ કરીને ઊભો છે. પૂર્ણ વિવેક થયો નથી, વિવેક પણ ખતમ થઈ જાય છે પછી તો. હવે જ્યાં સુધી આ વિવેક વચમાં રહે છે ત્યાં સુધી સાક્ષીને પોતે સાક્ષાત થતો નથી, સાક્ષીને બ્રહ્મત્વ નથી મળતું અને ત્રિપુટી બાધિત નથી થતી. વિવેક કેમ કે
એ વિવેક ઊભો છે ત્યાં સુધી ત્રિપુટી છે. આપણે કહીએ છીએ ને કે હું એનો સાક્ષી છું, એવો ભેદ તો રહ્યો ને. સામે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ, આ ત્રિપુટીનો હું સાક્ષી છું. અને જગત આખું એમાં છે ત્રિપુટીમાં, હું સાક્ષી ભાષ્ય છું. જગત છે એ સાક્ષી ભાષ્ય છે. તો આવો વચ્ચે વિવેક હોય છે ને ત્યાં સુધી આ ત્રિપુટી રહે છે અને હું એનો સાક્ષી છું એવો ભેદ અનુભવમાં આવે. એટલે ત્રિપુટી અને સાક્ષીનો ભેદ બની રહે છે. હવે એ જ્યાં સુધી પરમાત્માની અસ્તિત્વની ગુરુ કો, મહાપુરુષ કો એની કરુણા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી અંદરથી પોતે સાક્ષાત મહાવાક્ય નીકળતું નથી. એનું મતલબ કે મહાવાક્યનો પ્રયોગ થતો નથી. મહાવાક્ય નીકળે છે ને કે તે તું છું, એ અંદર હજુ સાક્ષાત દ્રઢ નથી થતું. અને એ ના થાય ત્યાં સુધી વિવેક જ્ઞાનથી પરની જે સ્થિતિ છે એ પ્રાપ્ત થતી નથી. મનની પેલે પારે મોજું માણવી છે તો એ મોજું માણવા વાળો ખતમ થાય છે. મોજું એ વિવેકમાં માણવાની રહે છે. હવે આવું જે નિરપેક્ષ પોતાનું હોવું, તો નિરપેક્ષ જ્ઞાનની પ્રાપ્તિ ના થાય તો વિવેકમાં પરિસ્થિતિ મુજબ વધઘટ આવે જાય છે. ઘડીક વિવેક વધે, ઘડીક વિવેક ઘટે. સત્સંગ સારો મળે છે તો હા આજે મજા આવી ગઈ, આજે તો પોતાનામાં ફિટ થઈ ગયા અમે એવું લાગે. અને સત્સંગ ઓછો મળે, 2-4 દાડા મળે નહીં તો વિવેક ઢીલો પડી જાય. અને ક્યાંક ના ગમતું આવે એટલે વિવેક ખસી જાય અહીંયાથી. એટલે અહીં જે ત્રિપુટીને જે અલગ કરીને અનુભવી હતી અને પોતે એનો સાક્ષી છે, જે એવો અનુભવ હતો તે અનુભવમાં ભેળસેળ થઈ જાય. પાછી વિવેક ખસી જાય, હા ઢીલો પડી જાય. એટલે પોતાના અનુભવમાં પાછું ડોળ આવી જાય અને ફરીથી બહાર સત્સંગ સાંભળીએ ને વિવેક જાગૃત થાય એટલે એવું લાગે કે હા આજ તો ખતમ થઈ ગયા. અને વળી બીજા દાડે ઊભો થાય ખતમ થયેલો. અનુભવમાં ભેળસેળ થઈ જાય છે પાછો આપણો સ્વના અનુભવમાં. એટલે વાચ્યાર્થમાં જે જીવાભાઈ છે અને લક્ષ્યાર્થમાં જે બ્રહ્મભાઈ છે, બંને ભાઈબંધોની જે જોડી થવી જોઈએ ને એના બદલે ભેળસેળ થઈ જાય, જોડી થઈ જાય. નોખી રહેવી જોઈએ છે. જીવ ખતમ થવો જોઈએ. એટલે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ બે ભેગા થઈ જાય છે પાછા. એટલે પ્રમાતા ભાવ જાગૃત થઈ જાય છે આપણો જીવ ભાવ. અને વળી પાછા હતા અહીં અને હતા આવી જઈએ છીએ. અને પછી એમ કહીએ છીએ કે વ્યવહારમાં આમ હું રહું છું તો કહેવાય ખરી વ્યવહારમાં રહું છું, વિવેક રાખું છું, એ બધું વાણીમાં આવે. હવે પોતાનામાં કાંઈ આવતું નથી ને એ સતત ભાવ છે ને એ સતત રહે તો કાંઈ આવતું નથી. કાંઈ આવે છે એ વાદળું છે. અડોલ અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર, એવો ચેતન અને એના સિવાય બીજું કાંઈ નથી. એવી પોતાની સ્વયં પ્રાગટ્ય સાક્ષાત પોતાનું હોવું એવું હોય છે. ત્યાં પ્રમાતા ભાવ ફરીથી જાગૃત નથી થતો ક્યાં, અને ફરીથી અજ્ઞાનની સ્થિતિમાં આવતું નથી પછી ત્યાં. એટલે આપણે જે આ નિયમિત તત્વબોધનો સત્સંગ લઈએ છીએ તો એમાં આ વિવેક ઊભો થવો જોઈએ. સાક્ષીનું સાક્ષાતપણું જ્યાં સુધી જાગૃત ના થાય, એટલે કે બ્રહ્મત્વ જ્યાં સુધી જાગૃત ના થાય ત્યાં સુધી વિવેકને હાચવીને જાળવી રાખવાનો છે. એ વધઘટ ના થાય વિવેકમાં, અથવા વિવેક ખસી ના જાય એની ખબર રાખવા. અને એવું બ્રહ્મત્વ જાગૃતિનો આધાર છે એ સદગુરુની કૃપા અને પ્રસન્નતા ઉપર આધારિત છે. તો હવે સદગુરુ એટલે બહારના અને શિષ્ય એટલે હું આ બેઠો ગુરુ અને શિષ્યનું એક થવું એ અત્યારે આપણે જે આખું અંદર પકડાય છે ને એ તો એક આધ્યાત્મિક ઋણાનુબંધ છે. એટલે સાકાર રૂપે ગુરુ દેખાય છે અને સાકાર રૂપે શિષ્ય જણાય છે આપણને. એ ઋણાનુબંધના કારણે છે. ગુરુ શિષ્યનો સંબંધ એ કોઈ કર્મનું ફળ નથી.
આ ઋણાનુબંધ છે નિષ્કામ ભાવથી મુખ્ય રહે છે પોતાનો ઋણાનુબંધ, અને નિષ્કામતા રહે છે ગુરુ અને શિષ્યની બંનેની. એટલે કે ગુરુએ શિષ્ય પાસેથી કાંઈ લેવું નથી નિષ્કામતા એટલે, અને શિષ્ય પોતાની પાસેથી કશું રાખવું નથી પોતાને. ગુરુએ કાંઈ લેવું નથી, કારણ કે પોતે દેહમાં ઉતરતો નથી. શિષ્યએ કંઈ રાખવું નથી, કારણ કે એને દેહ તરીકે રહેવું નથી શિષ્યને. તો બધું સમર્પિત કરવું છે, જેમ જનક રાજાએ અષ્ટાવક્રને કર્યું હતું. એટલે કે પોતાના સહિત માનેલું જે છે એ બધું જ, એમાંથી પાછું ગુરુએ કંઈ ગ્રહણ કરવાનું નથી, છતાંય બધું આપવાનું છે શિષ્યએ. એટલે કે પોતાનું હોવું જે છે શિષ્યનું પોતાના સહિત એ પ્રદાન કરી દેવાનું છે, અને સામે ગુરુ તરફથી ગુરુ પોતે પોતાને પ્રદાન કરી દે છે શિષ્યને, આત્મા આપી દે. પછી અંદર બહાર બીજું કાંઈ રહેતું નથી, બે એક થઈ જાય છે. બહાર નોખું છે ને અંદર નોખું છે ને ગુરુ છે ને પછી ઋણાનુબંધ છે ને ભેગા થયા છીએ ને કશું રહેતું નથી, એક એક થઈ જાય, અંદર બહાર એક રસ. એટલે કહીએ છીએ કે ગુરુ શિષ્ય બે શબ્દ છે, અદ્વય રૂપ, જ્યાં અંદરે કશું નથી ને બારે કશું નથી. એટલે પરિણામ પામી ગયું, બાકીનું બધું સમાપ્ત થઈ ગયું. એટલે ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ કર્મનું ફળ નથી, પણ આધ્યાત્મિક ઋણાનુબંધ. અને જે શિષ્યના સૂક્ષ્મ શરીરનો બાદ નથી થતો ત્યાં સુધી આ ઋણાનુબંધ રહે છે. એટલે જ્યાં સુધી શિષ્યને મુક્તિ નથી મળતી ત્યાં સુધી ગુરુ પણ મુક્તિનો સ્વીકાર કરતા નથી. અહીં ગુરુ શિષ્યની એક સાથે મુક્તિ થાય છે, ગુરુનું ગુરુ પણ જાય છે અને શિષ્યનું શિષ્ય પણ જાય છે, બંનેનું સાથે મુક્તિ થાય છે. કેમ કે ગુરુને એનું ઋણાનુબંધ રહ્યું છે શિષ્યના વિવેકની પૂર્ણ નિવૃત્તિ માટેનું. એટલે સંબંધ પછી શાંત થાય બંને વચ્ચેનો. અને ગુરુ શિષ્યનો સંબંધ થવો એ મોક્ષ છે, એ ગુરુ કૃપા છે. પણ ગુરુ કૃપાથી મોક્ષ મળે છે. જો ગુરુ મળી ગયા હોય તો જાણજો કે ઈશ્વર કૃપા થઈ ગઈ છે આપણને. કેમ કે ઈશ્વર કૃપા વગર મહાપુરુષનો સંગ થતો નથી. તો હવે ઈશ્વર કૃપા ક્યારે થાય? તો પોતાનો અહંકારનો ત્યાગ થાય, પૂર્ણ મુમુક્ષા થાય. અહંકારનો ત્યાગ સંપૂર્ણ રીતે થયા વગર ઈશ્વર કૃપા થતી નથી. જ્યાં અહંકાર રૂપી ટેકરો છે ત્યાં ઈશ્વરની કૃપા નામનું પાણી ભેગું થતું નથી. પાણી ઉપરથી જતું રહે ટેકરા ઉપરથી, કારણ કે એ અહંકાર રૂપી ટેકરો છે. હવે અહંકાર મોળો પડી જાય, અહંકાર ખતમ થઈ જાય તો ઈશ્વર કૃપા રૂપી પાણી એની અંદર આવે છે. એટલે આપણે આ ભવસાગર પાર કરવો હોય તો પોતાની નૌકા જે છે, નૌકા જ્યારે ડૂબતી હોય ને એટલે ઝડ એની ઓય ખોલી નાખે નૌકાની, એટલે બધું પાણી બહાર નીકળવા માંડે, હલકી ફૂલકી થઈ જાય. એટલે પોતાની નૌકાની ઝડ ખોલી નાખવાની છે. એટલે ગમે તેમ કરી અને સત્સંગ દ્વારા જે વચ્ચે વિવેક ઊભો છે, સાક્ષી વચ્ચે અને પ્રમાતા પ્રમેય અને પ્રમાણની ત્રિપુટી વચ્ચેનો જે વિવેક ઊભો છે કે જેને સાક્ષી ભાષ્ય જગત લાગે છે, તો એ વચ્ચેલા વિવેકની સ્થિતિ એ પહેલી તો ઊભી કરવી જોઈએ. અંદર પછી કોઈ સાધન જરૂર નથી એવું આપણે કહીએ ને તો અધુરાશ છે. જ્યાં સુધી આ બંને વચ્ચેની વિવેક ઊભો છે ને ત્યાં સુધી સાધનની જરૂર છે, સાંભળવાની જરૂર છે. સાધનથી જ આ પ્રાપ્ત થાય છે વિવેક. સાધન જરૂર નથી, સાધન જરૂર નથી એવું કહેનારા પણ અધુરાશ છે, અને સાધનથી જ પ્રાપ્ત થાય. સાધન ના કરીએ તો કશું મળે નહીં એવું કહેવાવાળા પણ ભ્રાંતિમાં. તો વેદાંતમાં કહે છે કે સાધન ચતુષ્ટની વાત કરી છે આપણને. અંદર સાધનની જરૂર છે, પણ કેટલી અને ક્યાં સુધી અને કેવી રીતે?
એનું પૂરું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી સાચા અર્થમાં સાધન થઈ શકતું નથી. સાધન સંપન્ન આપણે થવા માટે અધિકારીપણું પ્રાપ્ત કરવા માટે, એની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે સાધનની જરૂર રહે છે ભગવાન. હવે પછી એ બહિર્મુખ સાધનો બધા છૂટી ગયા અને અંતર્મુખ સાધનની શરૂઆત થઈ અને પછી પોતાની શોધ ચાલુ થાય છે. હવે પોતાની શોધ પૂરી થઈ ગયા પછી સાધનની જરૂર નથી. ન કે પોતાની જેમ છે એમ નિશ્ચય ના થયો અને પરાકાષ્ઠા સુધી પહોંચ્યા નહીં, આપણે બધી પ્રકારથી દુઃખની નિવૃત્તિ ના થઈ અને સાધન છોડી દીધું તો ફસાઈ જઈએ. એટલે ત્રિપુટીના આપણે સાક્ષી છીએ એવો વિવેક થાય ત્યાં સુધી સાધનની જરૂર છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય અને એનો હું સાક્ષી માત્ર છું ફક્ત, એવો વિવેક આવે છે ત્યાં સુધી સાધન કરવું જોઈએ. અને આવો વિવેક થાય એના માટે આપણે આ સત્સંગ કરીએ છીએ, ધ્યાનનો સહારો લઈએ છીએ, ભક્તિનો સહારો લઈએ છીએ, કર્મયોગનો સહારો લઈએ છીએ. એ બધા સાધનો છે. એટલે એવા સાધનો કરવાથી એવો વિવેક પહેલાં ઉદય થાય છે અને વિવેક ઉદય કરવા સુધી સાધનની જરૂર છે. હવે એક બાજુ આપણે પોતે સાક્ષી છીએ એવું લક્ષ્ય છે સાક્ષી તરીકેનું, અને એ સાક્ષીનું લક્ષ્યમાં સાક્ષાત સુધીનું લક્ષ્ય છે આપણું, કે જેને ઈશ્વર કહી શકાય, બ્રહ્મ કહી શકાય, સાક્ષાત છે. અને બીજી બાજુ એનો વાચ્યાર્થ છે, પ્રમાતા પોતાના પ્રમાણ અને પ્રમેય સાથે ઊભો છે, એટલે કે ત્રિપુટી છે. અને એની વચ્ચે આ વિવેક ઊભો છે જ્યાં સુધી સાક્ષી પોતાનો અપરિચિંતા, એટલે કે અંદર બીજું પકડાતું જ નથી, મારા સિવાય બીજું કાંઈ નથી, કાંઈ ટુકડા ભાગલાગ થતો નથી, વિકાર થતો નથી, જન્મ થતો, મૃત્યુ થતું નથી, મતલબ કે કાંઈ જ નથી પોતાનામાં. એવી દશા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી વિવેકને જાળવી રાખવો, અને વિવેકને જાળવવા માટે સજગતા જરૂરી છે. એટલે નિત્ય આપણે જે આ સત્સંગ કરીએ છીએ આપણે, તો એ સત્સંગમાં સહેજ પણ, કારણ કે પૂર્ણ સાક્ષાત તત્વબોધનો આ સત્સંગ છે આપણો. કંઈક પ્રતિબંધ હોય આપણો કે જેથી કરીને પૂરી સમજ ના કેળવાની હોય તો એક રાહ જોવાની, આપણે સહન કરી લેવાનું. કોઈનું કામ વહેલું થાય, કોઈનું મોડું થાય, છતાંય આપણે જે આ પુરુષાર્થ કર્યો છે અત્યાર સુધી, તો અનુસંધાન ટકાઈ રાખવાનું છે સત્સંગથી. આપણને આવો સત્સંગ મળે છે એનો મતલબ છે કે કંઈક ચોક્કસ કામ થવાનું જ છે, કાંઈ અધૂરું રહેવાનું નથી, કોઈ સંશય અને અંદર શંકા કરવાની નહીં આપણે. અને કેમ કે વિવેક જે આપણો છે ત્રિપુટી વચ્ચેનો અને સાક્ષી વચ્ચેનો વિવેક પછી ખોવાઈ જાય, અને વિવેક જતો રહે એટલે લક્ષ્યાર્થ ને વાચ્યાર્થ બે ભેળું થઈ જાય પાછું જીવાત્મા બંને, અને પાછા હતા એની આઈને ઊભા રહીએ. એટલે ઘણી બધી આપણે સત્સંગો ચાલે છે, કથાઓ ચાલે છે, કેટલાય સત્સંગોના આયોજનો અનેક જાતના આશ્રમો, સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. પણ ઋષિએ બતાવેલો જે તાત્વિક દર્શન માટેનો માર્ગ અને તાત્વિક દર્શન, એ ઋષિ પદ્ધતિથી બધે આવવામાં આવતો નથી હોતો અત્યારે. અને આપણે અહીંયા જે સત્સંગ છે, રોજ તત્વદર્શન એટલે તે તું છે એનું દર્શન કરવામાં આપણા શબ્દો આવે છે, તો આ સામાન્ય વાત નથી. રોજ અવિદ્યા ઉપર હથોડા મારી અને પોતાના ઘરમાં ઠીકઠાક રાખવા માટેનું જે કંઈ પુરુષાર્થ થાય છે અહીંયા, અનંત જન્મોના પુણ્ય કર્મો જ્યારે આપણને ફળ આપવા માટે પ્રવૃત્ત થયા હોય ને, ત્યારે આવો આપણને સત્સંગ અને શ્રવણ પ્રાપ્ત થાય. ઘણા બધા લોકોને આવું શ્રવણ પ્રાપ્ત નથી થતું, ઘણાને મળે છે તો સમજ નથી આવતી. કેમ કે જે અતિ સૂક્ષ્મ અને જે જાણી શકાય નહીં એવા બ્રહ્મ માટે કરી અને એવી સ્થિતિ, એવી વાતો, સૂક્ષ્મ વાતો અને પારની વાતો અહીંયા આવે છે. એટલે અતિ સૂક્ષ્મ બુદ્ધિઓ ત્યારે જાણી શકાય છે, જ્યાં વચ્ચે
હું છું જાણનારો છું એ કચરો પડ્યો હોય છે ત્યાં સુધી પણ, એટલે કે સ્થૂળ દ્રષ્ટિથી આ જાણી શકાતું નથી આપણને. એટલે કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને એક આ વાત કરેલી કે અનેક રીતે ચિંતન કરાયેલો આ આત્મા અલ્પજ્ઞ મનુષ્ય વડે જણાવાતા સારી રીતે સમજી શકાય એવો નથી આત્મા. તો અભેદદર્શી કોઈ બીજા જ્ઞાની પુરુષ આ આત્મા તત્વ વિશે ઉપદેશ ન કરે તો આ વિષયમાં મનુષ્યનો પ્રવેશ થતો નથી. કેમ કે અત્યંત સૂક્ષ્મ વસ્તુ કરતાં પણ વધુ સૂક્ષ્મ છે અને અતર્કય હોવાથી દુર્વિજ્ઞ પણ છે. આ વાત નચિકેતાને યમરાજાએ કરી છે કઠોપનિષદમાં. તો વિચાર કરો કે આપણને ઈશ્વરની કરુણા કૃપાથી કેવો આનંદ આપણે લૂંટીએ છીએ રોજે રોજનો. અને એ આનંદ લૂંટતા લૂંટતા સદાય ચેતનના ભાવમાં વાદળા આવે છે આનંદરૂપી અને જતા રહે છે. સત્સંગ વાણી દ્વારા થાય છે, ઇન્દ્રિયોથી સંભળાવ છે અને મારું ઘર બતાવીને જતા રહે છે. હું સદાય નિત્ય બુદ્ધ શુદ્ધ સાક્ષાત છું. સચ્ચિદાનંદ ભગવાનની